તો રાજ્યમાં તહેવારો દરમિયાન દર વર્ષે મારામારી અને હુમલાના બનાવો સામે આવ્યા છે। ત્યારબાદ અનેક સવાલો ઉદ્ભવતા હોય છે। તમામ માહિતી આ હુમલાને લઈને પણ આપના સુધી પહોંચાડવી છે। ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ સવાલો પણ કરવા છે કે આતંક વધી રહ્યો છે ને તેની સામે સવાલ પણ થઈ રહ્યા છે। પોલીસ પૂર્વ તૈયારીઓ કેમ મજબૂત નથી કરતી? કેમ કે પહેલી વખત તો આવું નથી, અનેક વખત હુમલા કરવામાં આવે છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ તૈયારી કરવામાં શું નથી આવતી? જાહેરમાં દાદાગીરી કરવામાં આવતી હોય છે। જે ટોળાકીય હુમલા છે તેના વિડીયો પણ સામે આવતા હોય છે। ત્યારે આવા તત્વોમાં કાયદાનો ડર કેમ નથી દેખાતો? કેમ કે જો કાયદાનો ડર હોત તો કદાચ આજે આવા બનાવો રાજ્યમાં સતત વધતા જોવા ના મળ્યા હોત। નશામાં ધૂત બની રસ્તાઓ પર બેફામ બનતા યુવકો સામે ડ્રાઈવ કેમ ચલાવવામાં નથી આવતી? કેમ કે હંમેશા એવું કહેવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયદામાં એ અસામાજિક તત્વો નથી, તેમ છતાં તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? ખાસ તો નાની નાની બાબતે છરી જેવા તીક્ષ્ણ હથિયારોનો પણ ઉપયોગ થતો હોય છે। ત્યારે હથિયારો પર નિયંત્રણ કેટલું અસરકારક છે તેને લઈને પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। શહેરોમાં હથિયારો પર નિયંત્રણ કેટલું અસરકારક છે તેની પણ અત્યારે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે, કેમ કે કેટલીક જગ્યાએ લોકો જાતે જ આરોપીઓને મેથી પાક ચખાડતા હોય છે। શું તે કાયદો વ્યવસ્થાની નબળાઈનો સંકેત નથી? કેમ કે લોકોને રસ્તા પર ઉતરવી પડે છે, પોતાના ન્યાય અપાવવા માટે સોસાયટીના લોકો ભેગા થઈ જતા હોય છે અસામાજિક તત્વોથી બચવા માટે। ત્યારે તંત્રની કાર્યવાહી પણ ચોક્કસથી સવાલ થાય છે, કેમ કે જાહેર માર્ગો પર વૃદ્ધો અને પરિવાર પર હુમલા થતા હોય છે। રસ્તા વચ્ચે ધોળા દિવસે હુમલાઓ કરવામાં આવે છે, પરંતુ આવા અસામાજિક તત્વોને જાણે કોઈનો પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે શું પોલીસની કાર્યવાહી માત્ર વિડીયો વાયરલ થયા પછી જ થતી હોય છે? સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે તંત્ર કેટલું ગંભીર છે? આ સવાલ સ્વાભાવિકપણે થઈ રહ્યો છે, કેમ કે મોટા શહેરો હોય કે ગામડા હોય, તમામ જગ્યાએ નાની બાબત છે એ બોલાચાલીની બાબત કેટલી ઉગ્ર બની જતી હોય છે અને મામલો હત્યા સુધી અને મારામારી સુધી પહોંચી જતો હોય છે। રાજ્ય સ્તરે કોઈ ખાસ કડક અભિયાન કેમ નથી ચલાવવામાં આવતું? શું પોલીસની કાર્યવાહી માત્ર કાગળ પૂરતી રહી ગઈ છે? રાજ્ય સ્તરે કોઈ ખાસ કડક અભિયાન કેમ નથી ચલાવવામાં આવતું? કેમ કે વાતો થાય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ લુખ્ખા તત્વોને કાયદાનો, પોલીસનો જાણે કોઈ પણ ડર નથી, ખોફ નથી, એ પ્રમાણે તેઓ બેફામપણે વર્તી રહ્યા છે અને વારંવાર રાજ્યમાં આવી ઘટનાઓ સામે આવતી રહી છે। એટલે આશા રાખીએ કે હવે આગામી દિવસોમાં કોઈ પણ તહેવારો હોય તો એ સુરક્ષિતપણે રાજ્યના લોકો ઉજવી શકે।